જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે કાઠિયાવાડી સ્પેશિયલ વઘારેલો રોટલો બનાવવાનો છે। તેના માટે મેં રોટલો બનાવીને ઠંડો કરી લીધો હતો અને મેં એને તને ચૂરો કરી લીધો છે। તમારે મોટા પીસમાં ચૂરો કરવો હોય તો પણ કરી શકો છો, પણ તે ઝીણા પીસમાં પણ ચૂરો બહુ સરસ લાગે છે। અને જો તમારે લાઈવ વઘારેલો રોટલાની રેસીપી જોઈતી હોય તો તે પણ મારી ચેનલમાં છે જ। મેં આજે ઠંડા રોટલો વઘાર્યો છે અને તેના માટે મેં લીલી ડુંગળી લઈ લીધી છે, સૂકી ડુંગળી, ટામેટાં અને લસણની કળી ઝીણી ઝીણી સુધારી લીધી છે અને 1 ગ્લાસ જેટલી મેં છાશ લીધી છે, ખાટી છાશ। તમે દહીં પણ લઈ શકો છો। હવે પેન લઈ લઈશું। પેનમાં 2 ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે। તેલને થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે રાઈ લઈ લઈશું અને અડધી ચમચી જેટલી હિંગ લઈ લેવાની છે। રાઈ સરસ તતરી જાય પછી આપણે તેમાં લસણની કળીઓ છે તે એડ કરી દઈશું। ઝીણી ઝીણી સુધારેલી છે તે તમે પેસ્ટ બનાવીને લેવી હોય તો તે પણ લઈ શકો છો। લસણને થોડું આપણે બ્રાઉન થવા દઈશું। આંચ એકદમ મીડિયમ જ રાખીશું આપણે। લીલી અને સૂકી ડુંગળી 2 લઈ લઈશું। પહેલાં આપણે સૂકી ડુંગળી લઈ લઈશું, તેને થોડી લાઇટ પિંક કરી લઈશું। હવે એકદમ સ્લો કરી દીધી છે। સ્લો આંચ પર આપણે લાઇટ પિંક ડુંગળી કરી લઈશું। જો હલકી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે તેમાં આપણે લીલી ડુંગળી છે તે એડ કરી દઈશું। લીલી ડુંગળી સાથે મેં 3 થી 4 લીલા મરચાં તીખા આવે છે તે કટ કરી દીધા છે ભેગા જ, તે લઈ લીધા છે ભેગા જ। મિક્સ કરી લઈશું સરસ। હવે આપણે મીઠું લઈ લઈશું, સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું જેથી ડુંગળી સરસ ચડી જાય। જો તમે રોટલામાં મીઠું એડ કર્યું હોય તો તે પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું છે। જો ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે, હવે ઝીણા કટ કરેલા ટામેટાં છે તે લઈ લઈશું। લગભગ 2 થી 3 ટામેટાં છે મીડિયમ સાઇઝના, તે મેં એડ કરી દીધા છે ઝીણા કટ કરીને। તેને પણ મિક્સ કરી લઈશું। મિક્સ કરી દીધા છે। હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું જેથી ટામેટાં સરસ ગળી જાય। 5 થી 7 મિનિટ માટે મીડિયમ આંચ ઉપર। 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, ટામેટાં ગળી ગયા છે। જો હવે મસાલા કરીશું। એમાં આપણે હળદર લઈ લઈશું, અડધી ચમચી જેટલી હળદર લઈ લીધી। મરચું લઈ લઈશું, લાલ મરચું લઈ લેવાનું છે તીખું, 2 ચમચી જેટલું મેં લીધું છે। તમારે જેટલું તીખું લેવું ખાવું હોય તે પ્રમાણે એડ કરવાનું છે। મેં લીલા મરચાં તીખા લીધા છે તે પ્રમાણે 2 ચમચી જેટલું મેં લાલ મરચું લીધું છે અને મેં ધાણા જીરું પાવડર લઈ લીધો છે, તે એડ કરી દઈશું અને સરસ મસાલાને આપણે ટામેટાં ડુંગળી સાથે મિક્સ કરી લઈશું। જો મિક્સ કરી લીધું છે સરસ। ફરીથી તેને 1 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું તે મસાલા સરસ આપણા સેટ થઈ જાય ડુંગળી ટામેટામાં। આંચ સ્લો કરી દીધી છે ફરીથી। હવે ચેક કરી લઈશું। જો મસાલા સરસ આપણા સેટ થઈ ગયા છે અને સાઈડમાં તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। હવે જે છાશ આપણે બનાવીને રાખી છે તે લઈ લેવાની છે। પહેલાં મિક્સ કરી લઈશું। હવે આ વઘારેલો રોટલો તમારે જેટલી ગ્રેવીમાં ખાવો હોય તે પ્રમાણે તમારે છાશ એડ કરવાની છે। મેં 1 ગ્લાસ જેટલી છાશ છે તે લીધી છે। હવે છાશ એડ કર્યા પછી સતત ચલાવતા રહેવાનું છે જેથી આપણી છાશ ફાટી ના જાય। સતત ચલાવતા રહ્યા છીએ। આ થોડી ફાસ્ટ કરી લઈશું। મિક્સ કરી લીધું છે સરસ। જો થઈ ગયું છે। હવે જે રોટલાનો ચૂરો બનાવીને રાખ્યો છે તે લઈ લઈશું। તમે
તમે જો લાઈવ વઘારેલો રોટલો બનાવવો હોય તો આ સ્ટેજ ઉપર આખો રોટલો બનાવેલો જ એડ કરી દેવાનો અને તેને મિક્સ કરતા રહેવાનો, એટલે સરસ અંદર ભાગી જાય છે રોટલો. પણ આપણે આજે ઠંડો વઘારેલો રોટલો બનાવ્યો છે. મિક્સ કરી લઈશું. લાઈવ વઘારેલા રોટલાની રેસીપી પણ મારી ચેનલમાં છે જ. મિક્સ કરી લીધું છે સરસ. મીડિયમ આંચ ઉપર તેને પકવા દઈશું. જેથી રોટલામાં સરસ આપણા મસાલા એડ થઈ જાય. ઢાંકીને મૂકી દઈશું 5 મિનિટ માટે. 5 મિનિટ થઈ ગયું છે. હવે ચેક કરી લઈશું. જો એકદમ તેલ છૂટું પડી ગયું છે અને રોટલો પણ આપણો સરસ રેડી થઈ ગયો છે. જો તેલ છૂટું પડી ગયું છે ને સરસ થઈ ગયો છે આપણો રોટલો બની. જો હું તમને બતાવું, કાઠિયાવાડી વઘારેલો રોટલો બનીને રેડી થઈ ગયો છે. હવે તેને આપણે સર્વિંગ બાઉલ પર લઈ લઈશું. સર્વિંગ બાઉલ પર લઈ લીધો છે કાઠિયાવાડી વઘારેલો રોટલો. એકદમ ટેસ્ટી એવો અને ફટાફટ બની જાય. અને મેં લીલી ડુંગળીથી સર્વ કર્યો છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ કાઠિયાવાડી વઘારેલા રોટલાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી અને ઝટાપટ બની જાય એવો કાઠિયાવાડી વઘારેલો રોટલો આ શિયાળુ સ્પેશિયલ તમે એકવાર જરૂરથી બનાવજો. ગરમ ગરમ આ વઘારેલો રોટલો બહુ સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી બનાવજો. કાઠિયાવાડી વઘારેલો રોટલો બનીને રેડી છે.